ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાંથી વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ માટે જાય છે. જો કે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું નેહલ મોદી. તાજેતરમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ આનો શિકાર બની રહ્યા છે. ત્યારે હવે સરકારે કોલેજો દ્વારા આપવામાં આવતા એડમિશન ઓફર્સ લેટર્સને લઈને તપાસ શરૂ કરી દીધી છે. જેને લઈને ભારતીય વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીના આજે કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે કેનેડા અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ સાથે જે છેતરપિંડી થાય છે તેને રોકવા માટે સરકાર દ્વારા પ્રવેશ પત્રોની ચકાસણી કરવામાં આવી રહી છે. કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીઝ એન્ડ સિટીઝનશીપ કેનેડા એટલે કે IRCC વિભાગે વર્ષ 2024માં સ્ટુડન્ટ વિઝા માટે સબમિટ કરેલા 10,000થી વધુ નકલી એડમિશન ઓફર લેટર શોધી કાઢ્યા છે. ગયા વર્ષે નકલી એડમિશન લેટરના ઘણા કિસ્સા સામે આવ્યા હતા અને ત્યારબાદ સરકાર સફાળી જાગી છે અને આ પત્રોની તપાસ શરૂ કરવામાં આવી છે. ધ ગ્લોબ એન્ડ મેલના અહેવાલ અનુસાર IRCCની ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ બ્રાન્ચના ડાયરેક્ટર જનરલ બ્રોનવિન મેએ સંસદીય સમિતિને જણાવ્યું છે કે આ વર્ષે 5 લાખથી વધુ સ્ટુડન્ટ વિઝા અરજી તપાસવામાં આવી રહી છે. તપાસ દરમિયાન 5 લાખ અરજીઓમાંથી 93% સાચી હોવાનું ખુલવા પામ્યું છે, પરંતુ 2% અરજીઓમાં નકલી ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે. 1% અરજીઓ એવી હતી કે જેમાં પ્રવેશ રદ કરવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે ઘણા કિસ્સામાં તો કોલેજ કે યુનિવર્સિટી પણ વિઝા માટે જમા કરાવેલા એડમિશન લેટર વેરીફાઈ કરી શકતી નથી. ગયા વર્ષે કેનેડામાં એક મોટી છેતરપિંડીની ઘટના સામે આવી હતી. ત્યારે ઘણા ભારતીય વિદ્યાર્થીઓને ભારતના નકલી સલાહકાર દ્વારા નકલી પ્રવેશપત્રો સાથે કેનેડા મોકલવામાં આવ્યા હતા. કેનેડા પહોંચ્યા બાદ આ વાતનો ખુલાસો થતાં વિદ્યાર્થીઓને ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતા. તેમાંથી બોધપાઠ લઈને સરકારે હવે પ્રવેશપત્રોની ચકાસણી શરૂ કરી દીધી છે. નવા નિયમો હેઠળ તમામ કોલેજો અને યુનિવર્સિટીઓએ ઓનલાઈન પોર્ટલ દ્વારા પ્રવેશપત્રની ચકાસણી કરવી પણ જરૂરી થઈ જતી હોય છે. કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના ઇમિગ્રેશન ક્રિટિક જેની ક્વાયને આ બાબતને અત્યંત ચિંતાજનક ગણાવી છે. તેમણે સરકારને નકલી એજન્ટો તેમજ તે કોલેજો અને યુનિવર્સિટીઓ સામે પગલાં લેવાની અપીલ કરી છે જેઓ આમાં સામેલ છે. આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું રક્ષણ કરવાની જવાબદારી કેનેડાની છે. વધુમાં તેમણે કહ્યું કે કેનેડાએ એ વાતની પણ ચિંતા કરવાની જરૂર છે કે તેમના દેશમાં આવતા વિદેશી વિદ્યાર્થીઓનો ગેરલાભ ઉઠાવવામાં ન આવે. IRCCએ હવે તેની તપાસ તેજ કરી દીધી છે. ગયા વર્ષે ભારત, ચીન અને વિયેતનામથી આવતા 2000 વિદ્યાર્થીઓના કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાંથી 1485 વિદ્યાર્થીઓએ સબમિટ કરેલા ડોક્યુમેન્ટ્સ નકલી હોવાનું સામે આવ્યું હતું. આ પછી તેને કેનેડામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અથવા તો તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. IRCCના પ્રવક્તા જેફરી મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે વેરિફિકેશન પ્રક્રિયા છેતરપિંડી અટકાવે છે અને અસલી વિદ્યાર્થીઓનું રક્ષણ કરે છે. વધુમાં તેમણે કહ્યું કે જે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ સાચા જણાય છે તેમને કોઈ પણ પ્રકારના દંડ વિના કેનેડામાં રહેવાની મંજૂરી આપવામાં આવે છે. મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.